ચા પી લઈએ પેલા આપણે, બરોબર, પછી જાહું ચા પીને આંખ ખુલે ને પછી કામે. તું એના દાંત એ એકમાં બે હોય, ફલતો આ ફલતો. હેલો ફેમિલી, કેમ છો બધા? મોજમાં? આઈ હોપ કે બધા મોજમાં છે. તો સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં. ને મિત્રો વિચારમાં છે ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ફેમિલી આપણે કરી દીધો છે વ્લોગને કન્ટિન્યુ. ને મિત્રો અત્યારમાં જો આપણે ઘરે છીએ અને નાસ્તો પાણી કરીને થઈ ગયા છે એ તૈયાર. અને અત્યારમાં છે ને જો આપણે ઘરે ઊભા છીએ અને અમારે વિધુબેન જો અત્યારમાં રમે છે. કા સવારમાં અમારે વિધુબેન ગીથી ક્યાં ગીથી છે ને વિચારમાં બાજરીમાં સકલા ઉટકાડવા બધા ગયા હતા. કા સકલા ઉટકાડવા ગયા હતા ને? હા, સકલા ઉટકાડવા ગયા હતા. મિત્રો વિચારમાં છે ને મસ્ત ઠંડુ વાતાવરણ છે અને આમ ગણો ને તો વાદળછાયું વાતાવરણ છે. 3 દિવસ તો છે ને સૂરજ દાદાના આપણે દર્શન નથી ગયા. તો તમે જોવો અત્યારે લગભગ 8:30 થઈ ગયા ને તો હજી આમ તો દી જ નથી નીકળતો એમ કહો ને તો હાલે, કેમ કે છે ને આખો દી નીકળતો જ નથી, કેમ કે વાતાવરણ જેવું આખું છે. તમે જોવો ને તો જો આખું વાદળછાયું વાતાવરણ છે. જો તમે આ બાજુ જોવો ને તો બધે જો આવા વાદળા થઈ ગયેલા છે. તો આખા એવા વાદળા થઈ ગયા છે અને દી કાંઈ નીકળતો નથી એવું છે. મિત્રો વિચારમાં છે ને તો આપણે આવી ગયા છીએ બાજરીના હેઠે આવી ગયા. અને ભાઈ જો આ છે ને આખી બાજરી એવડી એવડી થઈ ગઈ, આપણે ઘણો સમય થઈ ગયો. અને જો આ સૈણા આપણે પાળે વાવ્યા હતા, આખા પાળે સૈણા વાવ્યા થાય. અને શું કે અમારી દીદી કઈક શું કેતું? સીલ ને? હા જો મિત્રો છે ને આને સીલ કહેવાય. તો જો આપણે તોડી લઈએ. આ છે ને એક જાતનું ખડ આવે અને સીલ કહેવાય. આ સીલ છે. તો આવું એવું ખડ હતું નહીં, પણ 2 વર્ષ થશે ને મિત્રો બહુ ખડ થઈ ગયું આવું આખું સીલ ને એવું બધું. અને આમાં જો આ પાળે સીણા છે. જો આ પાળે આખા સીણા વાવી દીધા ઊભા પાળે ત્યાં ઊભા. અને આ બાજરી પાસ્તરી બાજરી છે જે આપણે છે ને, તો આ બાજરી આપણી પાસ્તરી છે. અને આકરી બાજરી છે ને તમને બતાવો હમણાં, એમાં તો ડુંડા હોય ને આવી ગયા છે. આ છે આકરી બાજરી, આ બધી આકરી બાજરી છે. ને અમારે જેઠા કાકા જો અત્યારમાં છે ને જો ઢગલિયા માથે ચડીને સકલા ઉટકાડે, એનાથી એને દેખાય સારું, દેખાય ને સારું. હા બધું છે ને આ બાજરી છે ને આપણી આકરી છે. તો આમાં જો આ રીતની થૂલી આવી ગઈ છે એટલે શું છે હવે સકલે બહુ કવર આવે. હો ફરતું ફરતું દેખાય ને? હા તો ભાઈ એ છે ને જો અહીંયા ઢગલા માથે છે એટલે ત્યાંથી એને ફરતું ફરતું દેખાય એમ કે. અને આ બધી આકરી બાજરી છે. અને આપણે ઓલી બાજરી છે ને એ પાસ્તરી બાજરી છે. અને આમાં મિત્રો જો આપણે રાઈ નાખેલી છે. તો આ રાઈ છે. જો આ રાઈ, આ બધી છે ને રાઈ છે. આમાં હારામાં હારા દાણા બેસી ગયા. તો જો આ બધા જો આ રાઈના દાણા છે ને મસ્ત બેસી ગયા આખી રાઈમાં. અને બાજરી આપણી મસ્ત છે મિત્રો બધી. આમાં હજી થૂલી નથી ચડી જો આમાં, બાકી આમાં ઝીણા ઝીણા દાણા બી. હા ભાઈ તો મિત્રો આ રીતની બાજરી છે ચારમાં. ને રાઈ જો હમી રાઈ છે. તો આખી બાજરી છે ને આપણી હવે પાક ઉપર છે. લગભગ 1 થી 2 પાણ પીહે ને તો પાકી જાય. આપણે છે ને ઢગલિયા પાસે આવી ગયા છે. અને જો તેને સારો લાન ઢગલિયા અહીંથી છે ને સકલા ઉટકાડવાના. કા આપણે ચડી ગયા. હા હવે અહીંથી જો બધું દેખાય છે બાજરી બધી. અને વાદળા થઈ ગયેલા છે. જો બહુ વાદળા થઈ ગયેલા છે. ને ઓલા આપણે ઘઉં છે. બાકી વિચારમાં જો અમારે જેઠા સકલા ઉટકાડવા આવી ગયા. કા આનથી હું સકલા ઉટકાડે. તો ભાઈ આપણે તો ઉતરી ગયા છીએ નીચે વિચારમાં. અને આપણે હવે છે ને ભાઈ જવાનું છે કામે. અને બાકી તમે બાજરી જો મસ્ત બાજરી છે બધી. આમાં હાથ ન ફેરવાય નકર શું છે આ ઓલી થૂલી હોય ને બધી ખરી જાય એમ. તો આપણે હવે છે ને કામે જવાનું છે. આવડા લોકો ઘડીક સકલા ઉટકાડશે, ઘેરે બધા થોડાક મને બહાર નવીરા થઈ જાય ને ત્યાં સુધી સકલા ઉટકાડશે ને પછી વયા જાય. કેમ કે એ હચારમાં સવારમાં ઘડીક આવે મારા કાકા એમ, પછી અમારે બેન ને આખો દીવાની ઉટકેડા કરે. તો છે ને આપણે હવે જઈ ઘેરે. આવી ગયા છીએ ઘેરે. ને અમારે ભાઈ અપુભાઈ શું કરતો હતો તું?
ખાઈ લીધું હું ખાધું હું ચા ને બીજું શું હતું ચા બબલું ને મેથીના થેપલા હું તું મેથીના ટકા ને થેપલું નો આવડ્યું તો જા ચાલો નાસ્તો કરી લીધો આપણે નાસ્તો કરી લીધો અને આપણે છે ને બાજરીમાં ગયા હતા તો બાજરીમાંથી વી આવ્યા અમારે વિધુબેન ને બધા ચકલા ઉટકાતા હતા અને મસ્ત આજો પાડી આપણી બેઠી અત્યારમાં જો મસ્ત બેઠી ઓગાળે છે તો મિત્રો હવે છે ને આપણે નીકળી જવાનું કામે જતા હતા ને સુરોભાઈ જો માલ લઈને વી અત્યારમાં આમાં સારવાના છે હે અમારે સુરો જો માલ લઈને વી આવ્યો અત્યારમાં કા મજા આવે ને માલ સારવાની હે તો જો અત્યારમાં આપણે જે ઘેરેથી નીકળ્યા હતા ને તો અત્યારમાં તો એ જે 8:30 તો માલ લઈને વી આવે એમાં શું છે આ જે અમારી ધાર છે ને એમાં બધે માલ સેરા કરશે સવારમાં બધે આખો દી માલ સેરા કરે એમ બનાવી નાખ્યો છે પીવા હાટું કીધું તને ભાઈ જો અત્યારે છે ને સા બને છે ગેસ માંથી વહી જાય વહી જાય અરે હોય હાસી ની જાય કેમ કેમ એમ કેમ થોડી સાવ ને એટલે નો જાય એવું હોય આમ જો જોઈએ ફૂલ આપણે છે હે ગેસ ફૂલ છે જો હા ભાઈ ગેસ ફૂલ છે નહીં જાય પાકું નો જાય હે નો જાય કાઈ નહીં પાકી ગઈ તો ઉતાર લે મારે મોડું થાય તો ભાઈ છે ને સા થઈ ગઈ છે ને અત્યારે મારે કામે જવાનો ટાઈમ હતો ને એટલે સા થઈ ગઈ ને બેન જો ઊંઘ આવે સુઈ જતી હોત બપોરે ઊંઘ આવે હે હાલો 60 દી હે સા ઠરી જાય નાખ તો ખરી બસ એટલી બધી પડી દીધી કાઈ નથી એમ જો એક રકેબી બનાવી ખાલી મારી પૂરતી જ તે તમારે અમારે 3 વાગ્યા ઓલા બેન મારું જો કેવા રમે આમ હું રમે આ જો ઢગલો કીધો તો એને હું રમે કોના ખબર દૂર રમે આ તો જો ટકો તો જો તો હું રમે હું ઢગલો કરો છો ઢગલો કરે હેનો ઢગલો કરે દૂર નો સવારમાં નાખી થી એક તગારું તે વીખી નાખી તો મિત્રો છે ને થોડોક અવાજ ને એવું બધું વહી ગયું છે અને શરદી જેવું થઈ ગયું આખું બધું જામ થઈ ગયું કામે જવાનું ઉખડી ખાઈ ગયા ને હું ખાઈ ગયો ઉખડી ખાઈ ગયા ઉખડી કોણ ખાઈ ગયું તમે તે નથી ખાધી મેં ખાધી હવે પોચે બે મોઢે જ આપતી મેં તો 3-4 બટકા તમને તમે એમ કહો હાથ બેહી જશે હવે મારો તો બેહી ગયો છે બધું જામ થઈ ગયો આ એક સાઈડ નું બધું છે ને જામ થઈ ગયો ચાલ્યું એક ખાઈ ગયા ઉખડી કોને પાળી નીકળે એક સાઈડ કેમ ઉખડી ફૂટે ઉખડી નો મારી સા ઠરે તો ચા પી લ્યો તો હાલો ફેમિલી છે ને ભાઈ સા થઈ ગઈ છે ને તો હાલો મિત્રો સા પી કેમ કે સા વિના છે ને ભાઈ આપણી આંખ ન ખુલે સા વિના સા પીધા વિના હું કામે ન જાઉં કેમ કે સા વિના આંખ ન ખુલે તો મિત્રો છે ને સા પી લઈ પેલા આપણે બરોબર પછી જાહું સા પીને આંખ ખુલે ને પછી કામે તું એના દસ તમે જો સા પી જાય આંખ ન ઉઘડે આંખ તો ખુલી છે હમણાં સા પી લો ને પછી ખુલશે ચાલો ફેમિલી પેલા છે ને ચા પી લે ચાલી લાવ્યા હે ખેતર માં આ ટકો જો આવ્યો ટકા સૈણા ચાલી લાવ્યા કોણ ગયો તું લેવા હે ભાઈ તો સોલે સૈણા છે ને મસ્ત સોલે સૈણા છે આજે સૈણા નું શાક બતાય તો પોપટા કવડ્યા છે હશે ને સોલે સૈણા નો હે એકમાં બે હોય ફળ તો આ ફળ તો મને એક નીકળ્યું બે નીકળ્યા બે આમાં નાખ જો મસ્ત એકમાં બે દાણા હોય તો આ છે ને સોલે સૈણા છે જે આપણે અમારે જે ઘઉં પાસે વાવેલા છે ને આ ઘઉં પાસે છે તો ભાઈ મસ્ત સોલે સૈણા છે અત્યારે લીલા સૈણાનું શાક છે ને બહુ મસ્ત થઈને અત્યારે છે ને ફેમિલી જો દી હાથ નહીં ગયો છે હું
કોને ટકા ને આને હાલ 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 તારે આવું તો ભાઈ છે ને એને આપણે લેતા જઈએ હારે ને અત્યારે છે ને હાવ દી હાથમાં ગયો આમ તો દી નીકળતો જ નથી પણ આ તો ઠીક એમ કેમ કે આખો દી છે ને નીકળતો જ નથી તમે જો અત્યારે આ દી હાથમાંનો ટાઈમ છે તો દીત કાંઈ દેખાતો નથી ને બાકી જો ફેમિલી અત્યારે છે ને મસ્ત સીણા ખાઈ છીએ આપણે કેમ કે લીલા સોલે સીણા છે ને મસ્ત હોય અમે તો દીદી આવી ગઈ કા તો ફેમિલી એવું છે અત્યારમાં છે ને અને આમ જો મસ્ત અત્યારે બધા શેકલ્યા જો કેવા ઉડે ઝીણા ઝીણા બે હાથમાં અને આ શેણા ફોલે બાંધી અને આમાં શું છે આ લીલા ધાણા લીલી ડુંગળી અને આ લીલી છે કે હુકલ ભાઈ આ હુકલ ડુંગળી અને આ લીલી ડુંગળી હતી કા બધી મોળ નાખવાની છે કે હે બધી સુધારવાની છે બધી તો ફેમિલી છે ને અત્યારે જો લીલા સોલે સીણા ભાઈ લીલા સોલે સીણા તો લીલા સોલે સીણાનું શાક બનવાનું છે જોઈએ આપણે આગળ સીણા તો છે ને એને શું કરવા મૂક્યા સીણા બાફા મૂક્યા હવે સીણા હજી બપાય છે અને હજી ડુંગળી ને એવું મળે છે તો જો બધી ડુંગળી ને એવું મળે છે બરોબર પછી જોઈએ આપણે કેમ બનાવે છે આપણે જોવાનું શું હોય ખાવાનું જ છે ડાયરેક્ટ બની જાય ને પછી આ રીતનું કઈક સોલે સીણાનું શાક બનાવ્યું છે અત્યારે મસ્ત પેસી નાખ્યા હતા શું સીણા ના તો બફાઈ ગયા હતા ભાઈ જો દૂધ આમાં સાલિયામાં દૂધ અને આપણું ભાણું થઈ ગયું છે જો આ રીતનું લીલા સોલે સીણાનું શાક છે અને દૂધ રોટલા થઈ ગયું ને અને ભાઈ જો ઓલા કહ્યું ને મેં એની આંખ્યું કેવી તો કહી જો અને આંખ્યું જો એ રોટલા વાટે છે રોટલા નથી ખાતા હે તો શું ખાય રોટલી ક્યાં લેવા દે ખાય ભાઈ રોટલા નથી ખાતા રોટલી ખાય અને ભાઈ જો મસ્ત બધું ચાર થઈ ગયું છે જમવાનું રોટલા ને શાક ને દૂધ તો હવે જમી લઈ અને આઈ હોપ કે આજનો વ્લોગ આપને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો અને મળશું આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં